બિગ બ્રેકિંગ ન્યૂઝ દાહોદ જિલ્લાના લીમખેડામાંથી સરકારી ક્ષેત્રને હચમચાવી મૂકતો કરોડોની ઉચાપતનો મસમોટો મામલો સામે આવ્યો છે। લીમખેડાના દુધિયા ગામની ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં સભાસદોની થાપણો સગેવગે કરવાનું એક મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મંડળીના 2 સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત 4 લોકો સામે ગંભીર ગુનો નોંધાયો છે। બિલકુલ કોરે આરોપીઓની ચાલાકી તો જુઓ। ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવીને ₹1,33 લાખથી વધુની રકમની ઓચાપત કરવામાં આવી છે। ગરીબ સભાસદોએ જે પૈસા બચત તરીકે મૂક્યા હતા તેનું આ લોકોએ અંગત ઉપયોગ કરીને મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ મામલે ચેરમેન ભરતભાઈ પટેલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। જી હા, અને આ કૌભાંડ અંગે મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલ તેમજ લીમખેડાના ડીવાયએસપી મિત્તલ સાકરિયાની સત્તાવાર બાઇટ પણ સામે આવી છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જનતાના પૈસા લૂંટતા આવા સફેદ પોશ ઠગો ક્યારે પકડાશે તે જોવાનું રહેશે। દેવગઢ બારિયાથી અમારા રિપોર્ટર દર્શન સુતરિયાના ખાસ અહેવાલ સાથે ઇન્ડિયન ટીવી ન્યૂઝ ગુજરાત। જ્યાં મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે, એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી। એટલે એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણમાં પ્રવૃત્તિમાં રોકાયેલા હતા અને એમાં ₹1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે FIR કરાવેલ છે। આપનું નામ? ભરતભાઈ જસભાઈ, દુધિયા। લીમખેડા તાલુકાના દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં ₹1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે BNSની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે। ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે।